અમે લોકોએ 10 મકાન બદલ્યા ને પણ તમારી જેવું કોઈ મકાન માલિક હજુ સુધી અમને કોઈ મળ્યું નથી. પાછલા જન્મમાં સાચે અમે કંઈક સારા કામ કર્યા હશે તો મને તમારી જેવું મકાન માલિક મળ્યું છે. પણ મને સાચું કહેજો, હું તમને હેરાન કરું છું? નથી કરતી ને? કાલે તે જો બોલો દાદરા અને ગલેરી વાળાનો તમારો વારો હતો પણ મેં તમને કઈ કીધું ન કીધું ને? ત્યાં સુધી તમે મને ન કહો ને રૂમ ખાલી કરવાનું, ત્યાં સુધી મારો રૂમ ખાલી કરવી નથી. અને હું રૂમ ખાલી કરીને જવાની જ નથી. તમે લખાણ લખી લો પણ આ બાજુ વાળા જઈએ પણ હું નહીં જાઉં તમને મૂકીને. હમણાં બાથરૂમ નો નળ ક્યાં ચાલે છે, ધીમે ધીમે પાણી આવે છે, કેટલો ખરાબ થઈ ગયો છે, બદલવાની જ જરૂર છે. પણ હું તમને કઈ કહેવા આવી કે બાથરૂમ નો નળ તમારે ચેન્જ કરવાનો છે એમ. હમણાં તમારા ભાઈને ક્યાં કઈ કામ થાય છે, કારખાના બધા જ બંધ છે, જો ને ઘરે જ બેઠા રહી છે. પણ મેં તમને એવું કીધું કે તમે ભાડું ઓછું કરો, તોય અમે તમને ટાઈમ ટુ ટાઈમ તમને આપી દઈએ છીએ ને ભાડું. હજુ ગયા મહિનાનું ને આ મહિનાનું ભાડું બાકી છે ને તારીખ વહી ગઈ છે, ક્યારે પડવાનું છે? હા, એટલે તમારા ભાઈને પગાર થઈ જશે ને કારખાનામાંથી તો તમને આપી દેશે ભાડું. અને આમ પણ હવે હું નીકળું, રસોઈ કરવાનો સમય થઈ ગયો છે, આવજો.